અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોટી ભાગના જે પ્રકૃતિ પ્રેમીઓ છે તે અહીં ફ્લાવર શો નિહાળવા માટે પહોંચી રહ્યા છે તો જાત જાતના ફ્લાવર્સ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે વિવિધ નર્સરીઓ જેના સ્ટોલ્સ અહીં રાખવામાં આવ્યા છે આ સાથે વિવિધ કલાકૃતિઓ પણ બનાવવામાં આવી છે ફૂલોમાંથી જે દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આ હાલ આપ જે જોઈ રહ્યા છો આવતીકાલથી આ ફ્લાવર શો આપ નિહાળી શકશો જે લોકો માટે આવતીકાલથી ખુલ્લો મૂકવામાં આવશે અને હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો રિવરફ્રન્ટ ખાતે જે રીતે તૈયારીઓ થઈ રહી છે તેને લઈને તો સી પ્લેન અને બુલેટ ટ્રેન જેવા આકર્ષણ રહેશે અને જેમાં જોઈ શકાય છે કે સી પ્લેન હાલ તૈયાર થઈ રહ્યું છે ફૂલોથી તેને બનાવાઈ રહ્યું છે તો વિવિધ જાત જાતના ફૂલો અહીં મૂકવામાં આવ્યા છે પ્રદર્શનમાં અને ખૂબ જ સુંદર નજારો જોવા મળતો હોય છે ફ્લાવર શોનો રિવરફ્રન્ટ ખાતે ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં લોકો આ ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતા છે તો લાખો પ્રકૃતિ પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો જે આવતીકાલથી એટલે કે 16મી જાન્યુઆરીથી શરૂ થશે અને 22મી જાન્યુઆરી સુધી યોજાવાનો છે રિવરફ્રન્ટ પર એએમસી અને કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસથી આ રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર યોજાઈ રહ્યું છે તો હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે ફ્લાવર શોમાં વિવિધ વૃક્ષો શાકભાજી બોન્સાઈ ક્રેક્ટસ અને પામ સહિત 750 કરતા વધુ ફૂલ છોડના 7 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મુકાશે આ સિવાય વિવિધ પેટા વિભાગોની માહિતી પૂરી પાડતા સ્ટોલ્સ પણ હશે અને દેશ અને શહેરની 7 જેટલી જાણીતી નર્સરી જે પણ પ્રદર્શનમાં ભાગ લેશે અને વેચાણ કેન્દ્ર તેના રહેશે તો આ સિવાય ખાતર બિયારણ જંતુનાશક દવા બાગાયતી સાધનો આ તમામ સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોલ્સ પણ અહીં રહેશે તો ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જે રીતે ફૂલોમાંથી બનતી વિવિધ કૃતિઓ રહેતી હોય છે આ વર્ષે પણ સી પ્લેન બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીના જીવન પર તૈયાર કરાઈ રહેલી કૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે તો બ્રિટનના બર્મિંગહામ પેલેસ જેવો રોયલ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે તો ઉલ્લેખનીય છે કે ફ્લાવર શોમાં લગભગ 7 થી 8 લાખ લોકો મુલાકાત લેતા હોય છે દર વર્ષે અને આ વખતે પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે તેવી આશા સેવાઈ રહી છે તો તૈયારીઓ પૂર્ણતાના આરે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તો 70 જાતિ 750 પ્રજાતિના 7 લાખથી વધુ છોડ ફ્લાવર શોમાં આકર્ષણ જમાવશે દેશની 7 નર્સરી અને 35 જેટલા સ્ટોલ્સ અહીં ઉપસ્થિત રહેશે 50 થી વધુ કૃતિ અહીં બનાવવામાં આવી છે ફૂલોમાંથી જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે લોકો અહીં આવીને ફોટોઝ લેતા હોય છે સેલ્ફી લેતા હોય છે અર્પણ કાયદાવાલા લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે રિવરફ્રન્ટ ફ્લાવર શો ખાતેથી અર્પણ ફ્લાવર શોને લઈને હાલ તો આખરીઓ પપાઈ રહ્યો છે તૈયારીઓને અને વિવિધ કૃતિઓ પણ જેમ દેખાઈ રહી છે કે તૈયાર થઈ રહી છે હાલ તો શું વધુ વિગત નુપુર સતત 7મા વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ફક્ત હવે ગણતરીના કલાક બાકી છે કે જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આવતીકાલે સવારે 9:30 વાગે ફ્લાવર શોને શહેરીજનો માટે એટલે કે મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે સૌથી પ્રથમ એક્સક્લુઝિવ દ્રશ્યો 24 કલાક ઉપર બતાવવાના પ્રયત્નો કરી આપણે દર્શકોને આપ મારી પાછળની તરફ જોઈ શકો છો આ સી પ્લેન 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સાબરમતી નદીમાં સી પ્લેન દ્વારા ઉડાન ભરી હતી તેની પ્રતિકૃતિ અહીંયા તૈયાર કરવામાં આવી છે હજી તેના ઉપર ફૂલો લગાવવાના એટલે કે આ પ્રતિકૃતિને ફૂલોથી સુશોભિત કરવાની બાકી છે જેની તડામાર તૈયારીઓ હાલમાં મોડી રાત સુધી ચાલશે બીજો એક એક્સક્લુઝિવ દ્રશ્ય આપને બતાવવા માંગુ બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ પણ અહીંયા મૂકવામાં આવી છે કે જેના ઉપર પણ જે વિવિધ પ્રકારના જે ફૂલો છે તેને સજાવવામાં આવશે મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલશે પાછળની તરફ આપ જે સ્ટેજ જોઈ રહ્યા છો 17મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નવી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલની લોકાર્પણ માટે આવે છે તેને ખુલ્લા મૂક્યા બાદ તે સ્થળે તેઓ એક મર્યાદિત લોકોને જેને આમંત્રિત કરવામાં આવે છે તે સભા સંબોધશે અને ત્યાંથી જ આ સુંદર જે નજારો છે ફ્લાવર શોનો તે પણ જોઈ શકાય છે અન્ય તમને દ્રશ્યો સુંદર અહીંના બતાવું તો જે હાલમાં આખરી તૈયારીઓ ચાલી રહી છે ગાંધીજીની જે 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે તેના ઉપર પણ હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે રિવરફ્રન્ટની પાછળની તરફ હાલમાં વિવિધ લાઇટિંગ કરી દેવામાં આવી છે ડાબા હાથે કેમેરામેનને કહીશ બતાવવાના પ્રયત્નો કરે અન્ય જે ખૂબ જ લાખોની સંખ્યામાં જે સુંદર એકથી એક ચડિયાતા ફૂલ છોડ અહીંયા મૂકી દેવામાં આવ્યા છે વિવિધ કલાકૃતિઓ બનાવવામાં આવી છે એટલે લાઇટિંગ પણ એટલું સુંદર કરવામાં આવ્યું છે ફૂલોની વચ્ચે આપણે દર્શકોને બતાવી શકીએ છીએ આ જે ફૂલો છે તેની વચ્ચે આપ જોઈ શકો છો પૃથ્વીનો જે ગોળો છે તેને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે તો દૂરની તરફ પણ ખૂબ જ વિશાળ જગ્યામાં વિવિધ પ્રકારનું લાઇટિંગ હાલમાં કરવામાં આવી રહ્યું છે અને હજી સતત આ કામગીરી ચાલી રહી છે આપણે જોઈ શકીએ છીએ હાલ
લાલ કલરની લાઇટિંગ છે કે જે રોયલ જે ગાર્ડન છે બ્રિટનની મહારાણી બર્મિંગહામ પેલેસની અંદર રોયલ ગાર્ડન છે તેની પ્રતિકૃતિ આ ફ્લાવર શોમાં બનાવવામાં આવી છે એટલે તેના ઉપર પણ આખરી તબક્કાનું કામ ચાલી રહ્યું છે એટલે સવારે 9:30 વાગે મુખ્યપ્રધાન દ્વારા આ ફ્લાવર શોને ખુલ્લો મુકાયા બાદ શહેરીજનો 22મી તારીખ સુધી તેનો લાભ લઈ શકશે. સવારના 9 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જે ફ્લાવર શો છે ખુલ્લો રહેશે અને મુલાકાતીઓ 10 રૂપિયાની ટિકિટ લઈને તેનામાં પ્રવેશ કરી શકશે. જે ટિકિટ લઈને પ્રવાસીઓ આવશે, મુલાકાતીઓ આવશે, તેમના માટે એન્ટ્રી માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જનમિત્ર કાર્ડની યોજના અહીંયા દાખલ કરી છે. એટલે એરપોર્ટ ઉપર અથવા તો અત્યાધુનિક રેલવે સ્ટેશન ઉપર જે રીતે ટિકિટ મશીન ને જે સ્વેપ કરીને જવાનું હોય છે તે જ પ્રમાણેની એન્ટ્રીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ સુરક્ષા સંબંધિત તમામ જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. જી બિલકુલ અર્પણ, આભાર સમગ્ર માહિતી માટે. તો હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે તમામ જે તૈયારીઓ છે તેને